ભગવાન ભોળાનાથ નું ભજન કરે છે ગોપીજનનાથ. હે ભોળિયા તે ઘણું આપ્યું છે, કાંઈ ખામી નથી રાખી, પણ એક ઈચ્છા છે દર્શન થઈ જાય. એક વાર તો દર્શન થઈ જાય. કાકા સબ तुम खाइयो तुम तुम खाइयो मांस दो खियामत खाइयो मोह शिव दरस किया शंभु चरणे पड़ी मां घड़ी कष्ट कापो दया करी दर्शन शिव जापो घड़िए घड़ी कष्ट कापो कष्ट कापो दया करी शिव दर्शन आपो शंभु चरणे पड़ी मां घड़ी घड़ी कष्ट कापो दया अमृत आपो दया करी दर्शन शिव आपो शंभु चरणे पड़ी मां घड़ी घड़ी कष्ट कापो दया करी दर्शन शिव
હું તો એકલ પંથી પ્રવાસી તમારો આત્મા છે કેમ ઉદાસી એ હું તો એકલ પંથી આપ્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો ચરણે પડી મારું ભરી ઘણી કષ્ટ પાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો મારું ચિતડું જવા ત્યાં જહે છે એ નેતિ નેતિ જ્યાં વેદા કહે છે એ મારું ચિતડું સારા જગમાં છે તું વસુ તારામાં હું શાંતિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી મારું ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો આવા ભોળાનાથને યાદ કરે છે અને એટલામાં 4-5 સહેલીઓ પાણી ભરવા નીકળે છે એમાં પોતાના બહેનના નણંદની દીકરી પણ પાણી ભરવા આવે છે અને એ ટાઈમે ગોપીચંદના દર્શન કરતા પાણી ભરવા ન જતા ઘરે વહી ઘરે જઈને કહે છે નણંદની દીકરી સોનલબાઈ જેનું નામ સરખી સાહેલી પાણીની હારું રે ભરતરી તો મમજી તમને વિરોધ
તમે જૂઠું રે બોલશો તો જીભડી પાપું રે ભરથરી દેરાણી હવે તો તમે હાલો રે જેઠો આપણે જોગીની જમાત જોવા જાય રે અરે થાળ રે ભરી સગ મોતીને લીધો સગ મોતી રે લીધો જો અને વીરને એ વધાવા પેલી બા આયા રે ભરતરી વીરને એ વધાવા પેલી બા આયા રે ભરતરી એ કેમ નીકળ્યા હતા ગોપીચંદ તો સાધુ થઈ ગયા હતા પણ એ પોતાના ભાઈને ગોતવા માટે થઈને બાવરી બની ગઈ હતી બેન કેવી રમતો જોગી રે ક્યાંથી
તમારે માટે ક્યાં પાલખી મંગાવું જો તમે કહો તો અપાવું પાછા રાજ રે રાજ ન જોઈ બેની બા એ રાજ ન જોઈ એમને પાલખી ન જોવે જો મારા કરમે લખ્યો રે ભરત લલાટે લખ્યો